આ ફ્રેન્કી એટલી ટેસ્ટી બનેલી છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો ચાલો શરૂ કરીએ। એના માટે મેં લઈ લીધેલી છે ડુંગળી અને કેપ્સિકમ, જેને મેં ફાઇનલી ચોપ કરી દીધેલું છે। જો આપણી પાસે ચીલી વિનેગર ના હોય તો આપણે વ્હાઈટ વિનેગર લઈને તેમાં લીલી મરચી કાપીને એડ કરી દઈશું અને થોડી વાર રહેવા દઈશું, જેથી કરીને આપણું ચીલી વિનેગર બની જશે। લસણ અને મરચીની પણ પેસ્ટ આપણે રેડી કરી દઈએ। ફ્રેન્કીની રોટલી બનાવવા માટે આપણે 1 કપ મેંદો અને 2 કપ ઘઉંનો લોટ લઈ લીધેલો છે। તેમાં આપણે તેલ, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીને લોટ બાંધી દઈશું અને તેલનું મોણ આપીને રહેવા દઈશું। ફ્રેન્કીમાં બટાકાની ટિક્કી બનાવવા માટે મેં બાફેલા બટાકા લઈ લીધેલા છે। તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બટર લગાવીને થોડું તેલ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને સાતળીને મસાલો એડ કરીશું। તો એમાં આપણે એડ કરીશું મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ગરમ મસાલો અથવા તો ફ્રેન્કીનો મસાલો, આમચૂર પાવડર। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું શેઝવાન ચટણી અને ચીલી સોસ અને ટોમેટો કેચઅપ અને સારી રીતના મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે હવે તેમાં બાફેલા બટાકા એડ કરી દઈશું। આ મસાલાને એકદમ સારી રીતના મિક્સ કરી દઈશું। તો હવે આપણે જોઈ શકીએ તેમ આપણો ટિક્કીનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે। તો હવે આપણે ફ્રેન્કી માટેની રોટલી બનાવવા તરફ જઈશું। તો ફ્રેન્કીની રોટલી એકદમ સરસ આપણે વણી લઈશું અને તેને 50% આપણે તેને તવા પર શેકી લઈશું। તો હવે આપણે તવા પર ઘી, બટર અથવા તો તેલ એડ કરીને ફ્રેન્કીની ટિક્કી આ રીતના બનાવીને બંને તરફ આપણે તેને શેકી લઈશું। તો આપણી ટિક્કી એકદમ સરસ શેકાઈ ગઈ છે અને રેડી છે। હવે ફ્રેન્કીનો મસાલો બનાવવા માટે આપણે લઈ લઈશું મેગી મસાલો, તેમાં એડ કરી દઈશું આમચૂર પાવડર અને ચાટ મસાલો। આપણને બહાર મળે તેવો જ ફ્રેન્કીનો મસાલો તૈયાર છે। હવે આપણે રોટલી પર શેઝવાન ચટણી, ચીલી સોસ અને પિઝા સોસ એડ કરી મસાલો એડ કરીશું અને કેચઅપ લગાવીને સારી રીતના સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં બટાકાની ટિક્કી એડ કરીને સારી રીતના ગોઠવી દઈશું। ત્યારબાદ તેમાં કેબેજ એડ કરી દઈશું અને ઓનિયન એડ કરી દઈશું। ઓનિયન એડ થઈ જાય એટલે આપણે હવે તેમાં ઉપરથી ચીઝ એડ કરી દઈશું। ચીઝ તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે કે ઓછું। ત્યારબાદ તેમાં આપણે બનાવેલો ફ્રેન્કી મસાલો એડ કરી દઈશું અને ચીલી વિનેગર એડ કરી દઈશું। તો હવે ફ્રેન્કીને શેકવા માટે આપણે તવા પર બટર લગાવીને ફ્રેન્કીને બંને તરફ એકદમ સરસ રીતના શેકી દઈશું। તો જોઈ શકીએ તેમ આપણી એકદમ ટેસ્ટી સ્પાઇસી ફ્રેન્કી તૈયાર છે। તો તમને આ રેસીપી કેવી લાગી તેવું કોમેન્ટમાં જણાવજો અને પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો તથા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરજો।